સામે બોલ્યો છે પ્રગટ जीवनी क्या कही लगी तुमरो जीव तो नित्य छे तारा विना छोड़ी गयो तारो पति पंचदेहना पिंडથી મુક્ત થયો છે पंचदेहना पिंडથી મુક્ત થયો છે અને એ જીવ તો ગમે ત્યાં જન્મી ચૂક્યો છે જીવ માટે રડવું એ મિથ્યા છે માટે હે દેવી આ વૃદ્ધને બંધ કરો આમ ભગવાને તારાને સમજાવી એટલે તારાએ ભગવાન રામચંદ્રના ચરણની અંદર મસ્તક ઝુકાવી અને વંદના કરી છે લોકાભિરામં રણધીરમ રાજીવને રઘુવંશનાથમ કારુણ્યરૂપં કરુણાકરં તમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે હે રામ આપની અનુમતિથી મને યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે કારણ કે ભગવાને જન્મ લીધો ભગવાને પણ આ દુનિયાને છોડીને જવું આમ તક્ષકનાગ આ પુષ્ટિને છોડી અને જતા રહ્યા છે 7 દિવસની અંદર તક્ષક નાગે જેમ પોતાના દેહનો ત્યાગ કર્યો છે એવી જ રીતના આપણે સૌએ પણ 7 દિવસના ગાળાની અંદર આ જીવને છોડી અને જવું પડશે કારણ કે રવિથી લઈને શનિ સુધીના દિવસો 7 છે અને 7 દિવસની અંદર કોઈ પણ એક દિવસે જ આપણે મૃત્યુને પામવાનું છે માટે રવિ પછી તો સોમ છે ને ત્રીજો મંગળવાર ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર છે શનિવાર ને સાતમો છેલ્લો વાર આમ કરીને 8 દિવસ પરિચિતની વાત નથી પણ આ પરિચિત સ્વરૂપી આપણે સૌ આપણા જીવ હૃદય કમળ વિરાજમાન પરમાત્મા